લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નેતાઓ વચ્ચે વાકયુદ્ધ તેજ થયું છે। ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાને કોંગ્રેસના નેતા પૂજા વંશે વળતો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે સાંસદ મને બોલાવે ત્યારે હું તૈયાર જ છું। જો ચુડાસમાએ કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હોત તો અમે જવાબ માટે તૈયાર છે। મહત્વનું છે કે 19 જૂનના રોજ સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ એક નિવેદન આપ્યું હતું, જેનો પૂજા વંશે જવાબ આપ્યો છે। ચુડાસમાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં મને જે નડ્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પરંતુ હું આગામી 5 વર્ષ કોઈને મૂકવાનો નથી। જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી। એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। હિસાબ કરવા માટે હું તૈયાર છું અને હું આવવા તૈયાર છું। મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું જ્યાં હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ। પગથી માથા સુધી હિસાબ કરવો હોય તો એ ભાજપના આગેવાનોને મેં કીધું છે। તો જે રીતનો સાંસદનો સવાલ હતો અને તે જ વળતો જવાબ પૂજા વંશે આપ્યો છે। કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હોત તો અમે જવાબ માટે તૈયાર છે। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નેતાઓ વચ્ચે જે વાકયુદ્ધ તેજ થયું છે, સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના નેતાને વળતો જવાબ આપ્યો।